અહીં તો જામનગરમાં ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફળ્યું છે। શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આવેલ 45 જેટલી ગેરકાયદે દુકાનોનું બાંધકામ દૂર કરવામાં આવ્યું। કોર્પોરેશન દ્વારા આ પ્લોટ બાગ બગીચા માટે રિઝર્વ રખાયો હતો। તેમાં વર્ષોથી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી નાખવામાં આવ્યું હતું। અગાઉ ગેરકાયદે દુકાનોના વપરાશકર્તાઓને ખાલી કરવાની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી, જેમાં મોટા ભાગના ધંધાર્થીઓ દ્વારા શટર તથા અન્ય સામાન વગેરે કાઢી લઈ સ્વયંભૂ જગ્યા ખુલ્લી કરવા માટે કામગીરી શરૂ કરી હતી, જેમાં આજરોજ જામનગર કોર્પોરેશન દ્વારા આ તમામ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી છે। જામનગર મહાનગરપાલિકાનો ટીપી સ્કીમ નંબર 1નો પ્લોટ નંબર 59 છે। એમાં અમુક સમયથી કોમર્શિયલ દબાણો થઈ ગયેલા હતા, જે મોટાભાગની દુકાનો 50-51 જેટલી દુકાનો હતી। આ જે જેએમસીનો પ્લોટ હતો એ 1,26,000 ચોરસ ફૂટ જેટલી ક્ષેત્રફળનો પ્લોટ હતો। એમાં જે આ બાંધકામ કરવામાં આવેલું હતું ગેરકાયદેસર, એ લગભગ 15,000 ચોરસ ફૂટ જેટલું બાંધકામ હતું। આમ જે બાંધકામ હતું એ બાકીનો જે વધારાનો પ્લોટ હતો એને પણ નડતરરૂપ હતું। કોઈ પણ ડેવલપમેન્ટ કરવાનું થાય કોર્પોરેશને તો એમાં આ દુકાનો છે એ રોડ સાઈડમાં હોવાથી સમગ્ર પ્લોટ રોકાયેલો હતો। એટલે આમ સમગ્રતયા 1,26,000 ચોરસ ફૂટ જેટલો પ્લોટ ખુલ્લો કરાવવાની કામગીરી અત્યારે ચાલુ છે, અને અંદાજે જો આપણે એની કિંમત ગણીએ તો 50 કરોડ જેટલી કિંમત થવા જાય છે। અત્યારે જે ગેરકાયદેસર બાંધકામો છે જેએમસીમાં ના હદ વિસ્તારમાં, એને આ પણ અત્યારે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા અમારી ચાલી છે, અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં મહાનગરપાલિકાનું હિત સમાયેલું છે એવી જગ્યાઓમાં બાંધકામ હોય તો એ બાંધકામ અમે ગુજરાત